પ્રદેશ પોલીસે આઈએસઆઈ સાથે જોડાયેલા એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને લખનૌમાંથી હેન્ડલર્સની ધરપકડ કરી છે, જે મહત્વપૂર્ણ સ્થળો, ખાસ કરીને રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અનુસાર ધરપકડ કરાયેલા 4 સાકિબ ઉર્ફે ડેવિડ અને અરબાબ, બંને મેટના રહેવાસી, તેમજ વિકાસ ગેહલાવત અને લોકેશ ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી નો સમાવેશ થાય છે. તેમની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. આ મોડ્યુલ રેલવેના સિગ્નલ બોક્સ, ભીડભાડવાળા વિસ્તારો, ગેસ સિલિન્ડર ભરેલા વાહનો તેમજ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરીને આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યો હતો. તેમનો પ્રથમ ટાર્ગેટ લખનૌ રેલવે સ્ટેશન હતો. સાકિબ, જે વ્યવસાય નાઈ હજામ હતો, તે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો અને તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો. અધિકારીએ જણાવ્યું કે ને તેમની પ્રવૃત્તિઓ અંગે માહિતી મળી હતી, જેના આધારે તેઓને ટ્રેસ કરીને ચારેયને ઝડપવામાં સફળતા મળી. તેમના પાસેથી કેમિકલથી ભરેલો ડબ્બો, 7 મોબાઈલ ફોન, કેટલાક પેમ્ફલેટ્સ અને આધાર કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.